તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમને એક અમારા નવા બ્લોગની અંદર। તો આજે આપણે આવી ગયા છીએ ગામમાં। આપણે હડકાઈ માતાજીનો હવન છે તો આપણે ગામમાં આવી ગયા છીએ મિત્રો। તો મિત્રો થોડી વાર પછી મળીએ। તો આ છે મિત્રો હડકાઈ માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો। આ છે આપણા એક બિગ ફેન, આ બધા મિત્રો છે મિત્રો। તો જોઈ શકો છો મિત્રો, આપણે આગળ જઈને મંદિર બતાવીએ। આ બધા બેઠા છે અહીંયા। આ છે મિત્રો આપણું મંદિર, જે ગામમાં આવેલું છે આપણા, જોઈ શકો છો। તો મિત્રો આ છે આપણે મંદિરની સફાઈ કરી અમારા ગામના છોકરા, તમે જોઈ શકો છો। એમ ભણાવ્યા જોઈ શકો છો। તો ચાલો મિત્રો થોડી વાર પછી મળીએ હવે। તો મિત્રો અહીંયા હવે ચા બની રહી છે અમારે। આ છે અમારે ભલા કાકા, આ બધા બેઠા છે મિત્રો, અને ઉપર અમારે સાફ કરવા વાળા બેઠા છે મંદિર, જોઈ શકો છો। હા તો મિત્રો દાડાના 12 વાગી ગયા છે, બધા બેઠા છે મંદિરે, સાફ સફાઈ પણ ચાલુ જ છે મિત્રો, જોઈ શકો છો તમે। તો મિત્રો થોડી વાર પછી મળીએ। તો મિત્રો આપણે હવે દાળ બનાવી રહ્યા છે, ટમાટા કાપી રહ્યા છે ને ભલા ભલા ડુંગળી કાપી રહ્યા છે, જોઈ શકો છો। ને આ છે અમારા દિલીપભાઈ, આ બાજુ તપેલામાં દાળ બફાઈ રહી છે, બતાવી દો કેમેરો ફેરવીને। જોઈ શકો છો મિત્રો, આ ટમાટા વાઢીને આપણે દાળ। તો તમે જોઈ શકો છો આ મંડપ બધાઈ રહ્યું છે, કાલે અહીંયા હવન છે મિત્રો, જોઈ શકો છો। તો મિત્રો હવે આપણે સાંજ પડી ગઈ છે, તો સાઉન્ડ ભરવા જતા રહ્યા છે, જોઈ શકો છો તમે। આ છે આપણા ધંધાભાઈ, અને આ ડીજે છે આપણા ટ્રેક્ટરમાં ભરેલું, જઈ રહ્યા છે મંદિરે લઈને મિત્રો, જોઈ શકો છો તમે। સ્પીકર પકડીને ઉભા છીએ, દેખાય ધીરે ધીરે। તો મિત્રો મળીએ થોડી વાર પછી, કેમ કે અહીંયા ટ્રેક્ટરમાં ભરેલું છે સાઉન્ડ, અને હવે ડ્રાઈવર પાસે હાથ કરે છે। તો મિત્રો મળીએ થોડા આગળ જઈને। તો મિત્રો હવે સાંજ પડી ગઈ છે ને ભજન ચાલુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો હવે રાતના શીરો બની રહ્યો છે, તો બધા મિત્રો શીરો બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો મિત્રો, આ કારીગરો શીરો બનાવી રહ્યા છે, જોઈ લો મિત્રો તમે। તો હવે રાત્રે ભજનની શરૂઆત થઈ ગઈ છે મિત્રો, જોઈ શકો છો તમે। ભજનિયા પણ આવી ગયા છે, અને હવે માઇક સેટ કરીને ભજન બોલવાનું ચાલુ કર્યું છે મિત્રો, જોઈ લો તમે। તો મિત્રો સવાર વહેલા બધા ઉઠીને કામે લાગી ગયા છે, તમે જોઈ શકો છો। આ બાજુ મિત્રો સાઉન્ડ પણ ચાલુ છે, પણ આપણે વગાડતા નથી, કેમ કે કોપીરાઇટ લાગી જાય મિત્રો, ભજન વાગી રહ્યા છે મારવાડી, એટલા માટે। તો હવે મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે માતાજીની, જોઈ શકો છો તમે। બધા લોકો આરતીમાં જોડાઈ ગયા છે, તો મિત્રો આપણે પણ થોડી વાર આરતીમાં ઊભા રહી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો હવે બધા લોકો જમવા માટે તૈયારી કરી રહ્યા છે, નેટ પાથરી રહ્યા છે, અને લોકો હાથ પણ કરી રહ્યા છે। અહીંયા મિત્રો જમવાનું આયોજન રાખવાનું છે, તો બધા મિત્રો કામે લાગી ગયા છે પોતપોતાના। તો મિત્રો આપણે હવે બીજા દિવસે મંદિરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। માતાજીની પ્રસાદી રાખેલી છે, તો
ને બધા લોકો કામે પણ જોડાઈ ગયા છે. તમે જોઈ શકો છો પોતાનું કામ કરી રહ્યા છે. આ બાજુ બધા કોઈ પાણી ભરી રહ્યા છે ને કોઈ અમુક મિત્રો અહીંયા સામે પણ કામ કરી બધા પોતાનું કામ કરી રહ્યા છે. મિત્રો જોઈ શકો છો આ બાજુ પાણીનું ટેન્કર પડ્યું છે. તો મિત્રો મળીએ થોડા આગળ જઈને. તો મિત્રો આપણે અહીંયા હવે જમવાનું ચાલુ થઈ ગયું છે મેળામાં. તમે જોઈ શકો છો આ બધા મિત્રો બેઠા છે. તો મિત્રો તમે જોઈ શકો છો જમવાનું ચાલુ જ છે. અહીંયા બધા મિત્રો જમી રહ્યા છે. આ છે આપણા ઓટોવાળા ભાઈ, થાળીવાળા ભાઈ, જોવામાં નહીં જતા. આ છે અમારા ઓટોવાળા મિત્રો. બધા મિત્રો અહીંયા આ છે નારાયણભાઈ અમારા ખારા ગામના એવા દાઢીવાળા બહુ દાઢી રાખે પાછા. જોઈ શકો છો અમારા ગામનો છોકરો સિસ્ટમ થાળ મારા જગદીશભાઈ અને આ છે અમારા ભેરાભાઈ શિરોટી અને આ અમારા મેન માણસ અમારા ખારા ગામના પ્રકાશભાઈ છે. આ બાજુ જઈએ તો અમને બતાવીએ. આ બાજુ બધા મિત્રો બેઠા છે. આ છે અમારા ગામના પટેલ. આ બાજુ આ શીરાનું રખવાડું કરીને બે માણસો બેઠા છે. તો મિત્રો મળીએ થોડા આગળ જઈને. તો મિત્રો જોઈ શકો છો તમને ગામના બધા લોકો જમી રહ્યા છે અને સામે પણ આપણે પણ બેસી ગયા જમવા માટે. મિત્રો જોઈ લો. તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે હવે અહીંયા હવન પૂરો થઈ ગયો છે. ઘરે જવા માટે તૈયારી કરી રહ્યા છીએ પોતપોતાની. ટૂંક જ સમયમાં હવે ઘરે જઈ રહ્યા છીએ. આ છે આપણું મંડપ મિત્રો. તો મિત્રો હવે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.